સુરતમાં ડમ્પર ચાલકે ફૂલ સ્પીડમાં આવીને સ્પીડ બ્રેકર કુદાવ્યું હતું અને બાજુમાં બેઠેલો ક્લીનર નીચે પટકાતા ડમ્પરનું ટાયર તેના પર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। સુરતના પાલ ગૌરવપથ રોડ પર એક ડમ્પર ફૂલ સ્પીડમાં પસાર થઈ રહ્યું હતું। ડ્રાઈવરે ડમ્પર પરનો કાબુ ગુમાવતા ડમ્પર સ્પીડ બ્રેકર પરથી ધડામ દઈને કૂદી ગયું હતું। આ આંચકાના કારણે ડમ્પરની બાજુમાં બેઠેલા 45 વર્ષીય ક્લીનર નરેશભાઈ માનસિંગભાઈ ડામોર નીચે પટકાયા હતા। તેઓ નીચે પડતા જ તે જ ડમ્પરનું ટાયર તેમના માથા પર ફરી વળ્યું હતું, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ અકસ્માત જોઈને આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિક પિન્ટુ મિશ્રાએ જણાવ્યું હતું કે ડમ્પર એટલી બધી ઝડપે આવી રહ્યું હતું કે સ્પીડ બ્રેકર પરથી કૂદી પડ્યું અને આ ઘટના બની। અકસ્માત બાદ ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો અને પાલ પોલીસ મથકમાં જાણ કરી હતી। પોલીસે ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે અને પ્રાથમિક તપાસમાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાઈ આવ્યું છે। પોલીસે મૃતક નરેશભાઈના મૃતદેહને પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। पिंटू मिश्रा हाईवा आ रही थी रोड उस पार से और सीधा है डिवाइडर क्रॉस किया, डिवाइडर पे तोड़ के इधर आए और कंडक्टर यहाँ पे गिरा, उसके ऊपर चक्का चढ़ी, वो हत्या हो गया। उसका हत्या होने के बाद हाईवा यहाँ पे खड़ी हो गई। ड्राइवर भागने का कोशिश कर रहा था, उसको पब्लिक पकड़ लिया था। पब्लिक पकड़ के यहाँ पे बैठाया उसको, प्रशासन को खबर किया, प्रशासन आई, उसके बाद पब्लिक निकल गई और प्रशासन को सौंप दिया उसको। ये सुबह 7 बजे की घटना है। ये पाल में पड़ता है, पाल गौरवपथ रोड, टाटा शोरूम के सामने। ब्यूरो रिपोर्ट S24 न्यूज, सूरत।